કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના ભાગ નંબર 253 ના બીએલઓ છે મેહુલભાઈ દવે, એમણે એમના ચૂંટણી અધિકારી જે પ્રાંત અધિકારી છે એને લેખિતમાં આપ્યું કે મારા બૂથ નંબર ભાગ નંબર 253 ના 88 જેટલા ફોર્મ નંબર 7 આવ્યા છે અને આ 88 જેટલા ફોર્મ બારોબાર આપની કચેરીમાં જમા કરાવવામાં આવ્યા છે, એટલે કે પ્રાંત અધિકારીને ત્યાં કોઈ બારોબાર આપી ગયું। 9 જેટલા વ્યક્તિઓએ વાંધો લીધો છે, 9 માંથી 8 વ્યક્તિઓએ 10-10 મતદારો સામે વાંધો લીધો છે અને એક વ્યક્તિએ 8 મતદારો સામે વાંધો લીધો છે અને એમણે કીધું કે આ બધા જ મતદારોની ચકાસણી કરતા બધા જ સાચા મતદારો છે, એક પણ ખોટો મતદાર છે નહીં। એના કહેવા મુજબ જે ફોર્મમાં વિગતો આપવામાં આવી છે કે જે અરજદાર હોય એનો ચૂંટણી કાર્ડ નંબર લખવામાં આવ્યો છે, તો 9 અરજદારો પૈકી ફક્ત 3 અરજદારોના ચૂંટણી કાર્ડ નંબર એટલે એપિક નંબર ઓનલાઈન ચકાસતા સાચા મળ્યા છે। 6 અરજદારોના એપિક નંબર ખોટા છે, એમાં મોબાઈલ નંબર લખવામાં આવ્યો છે। એને લખ્યું છે કે 9 અરજદારો પૈકીના 3 વ્યક્તિઓના મોબાઈલ નંબર કાર્યરત છે, બાકીના 6 વ્યક્તિઓના મોબાઈલ નંબર પણ ખોટા અથવા ચાલુ નથી। આ વિગતો સાથે એને કીધું છે કે અમે બીએલઓએ ખૂબ મહેનત કરી છે, ઘેર ઘેર જઈને ચકાસણી કરી છે, રાત દિવસ મહેનત કરી છે અને કોઈ ષડયંત્રના ભાગ રૂપે આવી રીતે 7 નંબરના ફોર્મ ભરી અને લોકશાહીમાં જે જનતાને મતનો અધિકાર મળ્યો છે એને છીનવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। અને ખાસ કરીને એમણે એ પણ લખ્યું છે કે લોક પ્રતિનિધિત્વ ધારાની જોગવાઈ મુજબ કોઈ અધિકારી કર્મચારી આ પ્રક્રિયામાં ખોટું કરે તો એની સામે પણ કાર્યવાહીની જોગવાઈ છે, ખોટી માહિતી આપે। અને આ ફોર્મ નંબર જે 7 ભરાયું છે એમાં નીચે એકરારનામું છે, એમાં સ્પષ્ટ લખ્યું છે કે આ જે એકરારનામું જો ખોટું કરીએ તો લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1950 ની કલમ 31 મુજબ 1 વર્ષ સુધીની સજા અથવા દંડની જોગવાઈ છે। એટલે એનો સ્પષ્ટ મતલબ છે કે જો તમે ખોટો વાંધો, ખોટી માહિતી આપો કે ખોટો એકરાર કરો તો તમારી સામે એફઆઈઆર થાય, 1 વર્ષ સુધીની સજા અથવા દંડની જોગવાઈ છે। અને એ કરવી જોઈએ એવી માગણી એક પ્રમાણિત બીએલઓ જેણે પ્રમાણિકતાથી કામ કર્યું છે ને લોકશાહીમાં માને છે એવા વ્યક્તિએ લેખિત ચૂંટણી અધિકારીને મોકલી છે।